અમીન ઓડકાર બેઠે છે મિત્રો જેવા માણા એવું પીરસવું જોઈએ રમણ ભણ કોને શું ખાવું છે એવું સમય પ્રમાણે આપણે વર્તમાન કરવું મારા મારી પારસ મણી મારી પારસ ઓ મારી તેજ મણી મારો તેજ નો અંબા બેસ મિત્રો સમય વયો ગયો સમય આરે માણા દિયા ગયા એ તો સમજાવે મારો હિસાબુ રાજા
મારી વિશ્વ ઉદાહરણ બાબા હંધરા મુરારી દેવી તને ભગડી આઈ મારો ગરીબનો મારો ગરીબનો ધણી ગરીબનો ખજીનો
કવિએ કીધું છે કે વાલા ગયા વધે ડાયાના પડ્યા ભૂકા હસતા વાલા બાર જોડી વંગાની માલિકા એક આબાનો ઝાડ ઈ સમય ઈ આંબે કોયલ પોતાના ઈંડા મૂકી બસા મોટા કરી બસ આ પાંખો આવી એટલે કોયલ એવી આમાં આશરો આજો ધીમે ધીમે સમય વીતી ગયો મરના સમય વીતી ગયો કોયલ આવી બાર જોડી મનરામાં આયા તો મારે પણ આમો હુકાઈ ગયો વળી પાછી આવી એટલે ઈ વનરાની માલિકા જોયું આંબો હુકાઈ ગયો આ બહામો જોયો હવે મારો આશરો ભાંગી ગયો મારો આશરો મિત્રો સદાય હુકાઈ ગયેલો આંબો હતો એક પાંદડું હતું સદાય કોયલ બેઠી જગ્યાએ વાલા કોયલ ટવકા કરે મારી નાચ કોયલ ટવકા કરે બીજા પંખી ગાય કરે કોયલ રાણી બની ગઈ એ કોયલ રાણી બીજા પંખી વિચાર કોયલ ગાડી બની ગઈ આમ તો જો કે આંબાની માથે એક પાંદડું નથી સતાય કોયલને કે આવું ખાતા ના બેઠી બેઠી બોલ તને વિચાર થાવ કેમ ભાઈ કે એની માથે એક પાંદડું અને તો ના બોલે છે એટલે સારું નથી ઓ ભાઈ ભલે તારી માથે એક પાંદડું પણ એક સમય આવડા આંબા મારા બસડા હતા એને મને મિત્રો જે મારા ગુણ ભૂલી જાય ને મને બુઆ એને કાય હોય એટલે અમારા બાપ સામના બાવાનો આંબો આયા બે મારી વસ્તી મારી ના કારણ છે રમણ ભુવા કે અત્યારે જે વ્યવહાર કહેવાય ઈ હું પસાવરા પછી વ્યવહાર કારણ જે આપણા વડવા એની પાસે કાંઈ નતું જીવી એની પાસે માયા સારું વસ્તુ નથી
હારું લુગડું હોય ને તોય દેવી હાટું વેસી ના કે મને દેવીના દર્શન થઈ જાય કાયા પવિત્ર થઈ જાય મિત્રો અત્યારે આજે અત્યારની જે વસ્તુ એમાં હું આવ્યા કોણ દેવી કોણ વ્યવહાર શું જગ્યા બસ માયા પૈસા મરીના માયા હોય તો ભાઈને ભૂલી જાય વાલે સરહદુ ભૂલી જાય ઇને યાદ નથી આવતા આગુના કાય જાય મિત્રો અમારા ચેખલિયા કુળના 12 ગામ રમણ ભુવા ઈ 12 ગામની માનતા 5 ગામમાં સામા દાદાનો અવતારે દેવી વ્યવહાર રણની દેવી બા ઈ વ્યવહારનો હજી હિસાબ નથી કર્યો 5 ગામના માનતા જે વ્યવહાર કાય છે ઈવ્યાણનો વદર નથી કર્યો ચેવડો વ્યવહાર એના ગણવટ નથી સામા દાદાની ઉપર ઘણાય બધી વાત વાહ દાદા થઈ ગયા રામજી દાદા થઈ ગયા સામલા બાળા છે ગણ લગી હે મિત્રો તમે કરિયાણાની દુકાને જાવ એટલે તમે વસ્તુ માંગો એટલે તમે કયો એટલું આપો 500 ગ્રામ માંગો 500 ગ્રામ આપે 1 કિલો માંગો 1 કિલો આપો 5 કિલો માંગો 5 એટલી વજન આ વ્યાણ રહ્યું એને વજન કરે તારે ખબર પડે આગળ ગયા પાછળિયા સામલાની ઓળખા બાપ સાંભળો હતો ને ઇતિહાસ પામે ઈ કઈ મોટો નહોતો નાનો બાપ જીવી સાંભળાનો ધર્મ સાંભળાની ઓળખ સાંભળાનો વ્યવહાર સાંભળાનો ધર્મ મરો હિસાબુ રાજા મરો હિસાબુ રાજા ઇનો મારયા મરીના આય મારા ગોરધન કાકા ઇનો પારયા મરીના મારા બાપ કર્યો મિત્રો વાહ દાદાના દીકરા રામજી દાદા ફાકડા ડેર કર્યો કોઈનું કાઈ નો 12 ગામનો કિંગ છે ગોરધન કાકાના બહાદુરભાઈ ક્યાં ગયા બધા આય આમ આવો મજા આવે બહાદુરભાઈ આવો બહાર આવો રામજી દાદા હતા ઈ રામજી રૂસાવળ કહેવાય એક વેચ વેચના મોવાળ આખા શરીરમાં
ફાકા એર બાર મારો मेरी शिवासिनी મારા બાપ રામજી પાસે દેવી બોલ દીજો હા દેવી બોલતી હતી દેવી આવતી વાલા મરોરા એ કવિ લોકોએ કીધું તો કે સદનની વાતો તો સદનજી અને અમારે ગોરધન કાકા બહાદુરભાઈ એની પાસે તો અમે નાના છોકરા કહેવાય એમની પાસે અમારું આવે મિત્રો મારા દાદા મિત્રો શરૂઆતમાં વહાદાદાએ લીંબાળીની બાજુમાં ઇતરિયા ના એકદાન દેવી વાહ નાથી આવી નીકળ્યા ઘણે ઠેકાણે દેવી પૂજા એમના દીકરા રામજી દાદા એમને હેફળીમાં શરૂઆત એક સમય એવો બન્યો મારા દાદા રામજીની આપથી પરવરિયા કુળ હાલ્યા હેફળીમાં આવ્યા એટલે સગા સંબંધી હતા રામજી દાદા આમ પાડ્યા ઓ આ તો મારો મોન આરે દેવી કે ભાઈ અહીં રાત રહ્યો લખમણિયાના ગાંડીઓ માં એથલીની જગ્યામાં દેવી ને શિરામણી આપી મારા દાદા રામજે મારી નાચની દેવી ને શિરામણી આપી શિરામણી એટલે આપણે કેમ મહેમાન આવે ખાવા દે આગા જે જીમ નતા આને દેવી દિયા હા કે મારી નાચ આવી છે આરે દેવી આઈ લઈને આવ્યા છે આમે લાલ મકબરો તેદી હેફળીની જગ્યાની માલિકા ઈ નાતીલા હારે લક્ષ્મણ દાદા હતા એટલે એને ઉંમર 12-13 વર્ષની ઈ ગાંડા હતા તારે દેવી મજરી જાય ખાઈ ન ઉભી રહી એકલને જગાવ તેદી મારા દાદા રામજી ટબોરો મળે મળે ક્યાં કાદી પર ક્યાં ધોરેલા બંદર ક્યાં બગોદરનો માં અને નાચી
ધીરે ધીરે હેઠ સરદાર માઈ તો તારે તું ખાયનું વિષ લીધી હા માઈ બોલ શું દીદી એમના કલમ કાયદો રામજી દાદા હાથમાં રણની દેવી બંધાવા તારે રણની દેવીએ કીધું કે આવડી હે ભલે જગ્યાની મારી મારી નાચની દેવી શ્રી રામની દીદી મારા દાદા રામજી કીધું આવડો તો દેખાય છે ગાંડીઓ માર હા માર તો તારે રામજી નો સો ગાંડીઓ માર મારાડે દે કેમ રે રામજી દી ઉગે અને લક્ષ્મણિયાનો ગાંડીઓ માર માવ મટાડો તો તારે એક ટકા મલકની દેવી બિલની દેવી એક તો બોલું છું મિત્રો બીજો સમય यदि વિમડાની જગ્યાની મારી વાત મારો બાપ નાચ્યો ભગવો દેખે અને એમના ઘરેથી ડોશી ભગવો દેખે હેતવની જગ્યાની માલબા ઘણો સમય ગયો હેતવની જગ્યાની માલબા મારો બાપ રામજી દેવી હાફી કરી નાતી લઈ ભાઈઓ કીધું ડોશી નાચી ડોશી હેતવએ દેવું દેવી ઉઠી રંગ દેવી રામજી દેવી કીધે કે ના જાને તો દેવી ના કે જાને મનના લા જાયા मधुरी राज्य वाला रामजी पाए देवी खाली रणनी देवी मगते मगते बातों करे लगना मगते मगते लगना रणनी देवी बातों करे तेरी नाजिला दादा ने पास बजी છે દેવી પણ મારા દાદા રામજી ભાઈ બોલતી ગયો મધરી રાતે ખાન દેવી વીર તારા ભગવો બેક પછી નાજની દીકરી આવી રણની દેવી ચા નવા મખવા લઈ લાલ દીદી ભાઈ નાજે કે કામ જોતો રણ કહેવાય વાલા દેવી સુખ બરોબર કેવળ આ ભગવો બેક વાલા કે આ ખમા ખમા મરી નાચન ખમા મરી લેવાળો ને મર્યા જીવાળા વાળી નહીં મર્યા જીવાળા વાળી નહીં હા भाई
આ દીકરીએ રણની દેવીને એવું એમણે આચ્યાના નામનો મે ભગવો ભેદ કર્યો 12 વર્ષ થઈ મર્યા જેવાનો વાવડ લાવી નહીં રામજી પાસે દેવી આવી કે નાથની કાલ દી ઉગે અને મધરી રાતે રાજબાઈના શોખમાં મને નાચ્યાને ન ઉતારું ને તો તને મારા વહાલા પાસે રણની
મિત્રો ઈ ટાઈમ ની માલબા હિમડા ની જગ્યાની માલબા મધની રાત થઈ અને રખૈયાનું પ્યાડું આવ્યું રાજભાઈ ના શોખમાં રમણભાઈ ઈ રખૈયા રમવા ઉતર્યા મધરી રાત થઈ ને ઈ રખૈયાના પેડામાં દાદા હતા રખૈયાના પેડાની માલબા અગે ઘૂઘરા બાંધી ઉતર્યા એદીના રાજભાઈ સતી ગયા દેવી ખમ 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 ઘૂઘરો વાગ્યો એટલે સારાને કીધું સાંભળો શું આ ઘૂઘરો રે કોનો વાગ્યો કોનો આપણા ગામનો નાચ્યો વાગી ઈનો ઘૂઘરો ઈ કે 12 વરા થઈ ગયા અત્યારે ક્યાં જીવ ના તો હોડ બકો ઈ ટાઈમે માલભાઈ રાજભાઈ માં હોડ બકો અને પોતે ઊભા થઈ અને પેડાની માલબા દે પાવડું જાય નાચ્યો છે હા એ બટા આયા ઘૂઘરો નો ગુંદી આને દેવી બોલી કે સમય કદા 60 વર્ષ વાંગ્યા મારો ભાગવું હોય ને તમારી દેવી ભાઈ નાખ્યો રમણભાઈ બહાદુરભાઈ ગોરધન કાકા તેદી મારા તારાના હિસાબ એમને બધું મારું બધું મારું મસ્તી રહી ઈ મારી મારી દેવી મારા તારાનો હિસાબ નતો મરીના એક જણો દુખી થાય છે કુટુંબનો એકાર પાટી જાય દેવી નજરી કરવા કજે કરી મને કેવા દેતી બગીચામાં ભેડ પડવા બગીચામાં ભેડ પડવા જૂની વાડેલા પો પડવા છે નહીં અમારા વતન મહામો જોઈ જગ્યાએ માયા જગ્યાએ માયા વસતી યાદ છે કોનો યાદ કોની પૈસી રખતી વાતું કરશે હાથ દેવા વળાવી આયા મારા બાપના દીકરા થોડી હાથ દેવા વળાવી આયા મારી નાચ મારા તારાનો હિસાબ આવી ગયો ભાઈઓ ગોરધન કાકા કે 12 ગામના ભાઈઓ અહીં દેવી ભલે નાતીલા પાસ પણ મારા 12 ગામના ભાઈઓ આવે અને મારી દેવી ખાય તો માણસ ને યાદ આવે ને યાદ અમારે ભીમડાની જગ્યાની મારી બા 200 મોહ એ પારખાનું દેવી બોકડા 12 મહિને
12 મહિનાની બોલી 12 મહિના આવે એટલે દેવી હોય નો હોય ગમે નાથી રણની દેવી મારી માં જણાયેલી દેવી મરી ગુદી નાજરો ખાલી દેવી બાયુના બાવની દેવી ગમે બાપનો દીકરો દેવી ધૂણવા યુગો થાય ના પાવે આ બધું દેવીનું થાય આ બધું દેવીનું ધૂણો એની ના પણ ઠીક ને ઠેકાણા રહી જાય આ દેવી અગ્નિનો ગોળો આને બાળ દેતા બાબા જાવ આ જગ્યા પડે આ દેવીનો બસકો રહ્યો આ શરીર ઢાંકણી બધું મારી દેવી પણ જે કાંઈ કરો આમ વિગડ્યું કરજો તો તમારું પહાડ મારા વાલા ના વાલા જાયા ઈ ગુદીના સુખે મારી માં જણાઈ ગરીબાઈ દેવીએ જાય જા જા મારી જિંદગી જા આ ગુદીના પાંદડા એટલા માણાનો કરી દો 12 ગામનો વાળું તેથી સમુદ્રી માનો ગગન મિત્રો 12 અને 5 નો હતમનો હાયરો મારી માં જણાય મારા બાપ વસંત દેવી એની ગરીબાઈ વાહ મરી વાલા જાય મરી વાલા બાપના દીકરાને ધોળી આડી ફરે જેદી ઢાંકણી આની જગ્યાની માલપાતી અભિમાની હંકારી લાડલો બની હાલી નીકળ્યો કોઈ હમાસા મારી માં જણાયના હમાસા દીધો કે જગ્યાની માલપાતી બસ કો લઈ લાખ ધોળે આડી લાખ રૂપિયા બાપા રવા સુગા રવા લાખલા રવા દેવી ને માળો બતાય માં દેવી ને રવા દે લાખલા દેવી ને માળો બતાય તારી ભૂલ માઈ ખાવા તારી હાથમાં જોડાય સગડે લાખલા જે કાઈ દેવી તને થપ્પો દે ને હું સાંભળો પણ તું નો આ જમાનામાં કોઈ માથે લે એવી મારી માયાની દીકરીઓ તે પાળ્યું સમય નહીં છેલ્લા શબ્દ ઉભો નહીં માઈ નહીં મારી ભાઈ બે પાંચ ઉખડા
દેવીનો બસ કર્યો એમાં બધાયને હક હશે અમારા નાના નાના જીવડા રહ્યા શું બધું લઈ લીધું રિયાના ગરીબના ભાગમાં ને કાવડની માઈમાં હાથ રાજકોટનો સંદર્ભ કુવાની દીવીની ભૂત ઈ હાથમાં આવી કાવડા આતા ઈ લઈ કેલા હાથ એક કાઈ તું આ ગરીબાઈ લઈ લે નિર્બળાઈ લઈ લે કે જો ગરીબાઈ લઈ જાતો હોઈશ ને તારા એક ના આને રાવણા ગિરિવરી દેવી હિમાલયના માર્ગ બતાવો તો તું એક જાબાની ગણાય બાપુજી દાદાનો કુંભિયાનો એવો અમર ઇતિહાસ પાંચ શબ્દ એના નામ મના વિહામા એ મના વિહામા એ Bye.
કુંડિયા કુળની માલિકા અમર જેનું નામ હોય. અને ઠાકોરજી દાદાને દીવીએ વડી દીવી મારી માં અને દીવી મારી માં એને રજવાડું બનાવી દીધું. દીકરાને ઘરે મારી નાતની દીકરીઓ પણ પોતે દાદાના આંખો વહી ગઈ. પણ નાતીલા પાંચ જાય તા પછી આવે પછી જાય તો પસા આવો મારી નાત તો જપ લેવો. એક દી એવો સમય બન્યો એ મારી નાતની દીકરીઓ કે પોતાના કે સાંભળો આજે તમારો બાપ રહ્યો ને એનું અમારી પૂરું નહીં. કેમ કે આયા હોય એટલે પાંચ નાતીલા જાય તો પછી આવે પછી જાય તો 50 અમારે કેટલે મોઢે કોને કોને મોઢે રહેવું કોને મોઢે રહેવું એ મારી નાતના હિસાબની શું કરું કા તો ગમે લેવી અને કા તો તમારો બાપ શું કરવું છે અને શું કરવું ક્યાં ગમે ના મૂકી આવો. મારી નાતની દીકરીઓ હઠડી બાદર પોતાના બાપને કહે છે બાપા આપણે શિકારે જવું છે વગડે છે બાપ હું બાળું શું બસ કે મારી હારે આવો તમે રિયા એટલું નથી રહેવાનું આવું કઈ પોતાના બાપના ગાડામાં બેહે આ ઘોર વગલની મારી બાજીયા અને ઘોર જંગલની માલિકા જઈ ભાગુજી દાદાનો ઉતારી બાપા તમે અહીં બેહો અમે આમ આટો મારી હેઠા બેઠી પાણી હારે નતા લઈ ગયા કુડી લઈ ગયા પણ અંદર બાજરાના ધુઆ પોતાના દીકરા બાપને વાટ જોવે છે હાથ કરે છે મારા દીકરા પોતાના દીકરાના હાથ કરે ક્યાં ગયા બેટા એ દીકરા એ બા ક્યાં ગયા ધીમે 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 મેરમાં દી પાણી કરે કુડી પડકે આમ જોઈ પબોઈ ભાળતા તો નતા આમ કુડી માં હાથ નાખો ધુઆ ઓ વાહ બસ શું તારી હાલમાં આવી મને વેરા બગડાની માલિકા શેષવા ઉભી થઈ ચાચીઓ મગદણી ચાચીઓ મારી જગમાળી હાજના સ્વામીની દીવી એ મારી જગમાળી હાજના સ્વામીની મારી હુકલ રણની દેવીને ખબર પડી મારા બાપુજી મારા હાથ લઈને કપ કપ મોત આવી ધીરી આવી
આવી ઊભી રહી ખબર પડે મારી દેવી આવી મારો ધણી મારો બાપ પોક મેલે મરી નાગરી મને શેત્ર્યો રણની દેવી શું કરું બોલ તું કે મોઠિયા રણની દેવી છે જેમ હેમસનના હાથને સકમ પાણ કર્યા હતા ઈડી રણની દેવી છે બોલ શું કરી દે મન વાલા જાયા દોડીને પગમાં પડી જાય એ પગમાં પડી જાય ભૂલ થઈ શું ઉડાવા મને વિશ્વાસ છે ને અગોર જગતમાં મેકી અંતે મને વિશ્વાસ છે હું આંખે પાળું નહીં મારી પાસે પાણ અને મારી દેવી રણની દેવી નહીં જય હો મારા બાપ બાપુજીની દેવી એક દી મારા બાપ નાગા કાના માં કોઈ હતું ને તેથી મારો બાપ બાપુજી કરાવે મારા બાપ ગાંગવા કાનવાલા એ રામ મારા બાપ બાપુજી પોતાના દીકરાને આઘા રાખ્યા ગાંગા મારા છેછલિયા કુળનો જાતુ પામું રાખનારા મિત્રો તેથી મારો બાપ બાપુજી નો હતો તો મારો બાપ ગાંગો ક્યાંય ગજળો ધરતી ઢકર થઈ જાતો પણ પોતાના દીકરા આઘા રાખ્યા અને મારા બાપ ગાંગા કાનાને અવલમાં રાખીને મોટા કારણ કે આ મારી નાયતનો ભાવ અને તેથી એમ કીધું તમે મારા છો બેટા હું તમારો બાપ એના નામ રે વાલા જેને પારકા પોતાના અત્યારે નવકણ ધરતીની માલબા ગામડે ગામડે મારા જખલિયા પણ ધનગડી ધનભાઈ એ મારા બાપ બાપુજી તારી ગોરમાં સદાય અજવાળા હો તારા ચરણોમાં પોતે બાપ ઈ મારી રણની દેવી શું કહે છે એ ગમર ગમર માડી ઘુઘરા વાગે